જે બોલો છો, જે કલ્પના કરો છો, એ જ્ઞાનથી કરો, એ દેહથી કરો છો, એ તો સાધન છે. બરાબર. પછી મન બુદ્ધિ બધા સાધન છે, શરીર સાધન છે. જ્ઞાન સિવાય છે શું? જ્ઞાન સિવાય છે શું? આ શરીર શરીર કહો છો નહીં તમે? તમે જે વિચારો છો શેના વડે વિચારો છો? જે વિચારો છો. હાલ બોલ્યા શેના વડે વિચાર્યું? વિચારથી વિચારો. જ્ઞાનથી વિચારો. જ્ઞાન સંકલ્પ ના થાય, ઈચ્છા ના થાય, ના થાય તો શું થાય? કોઈ પણ પ્રકારનું આયોજન જ્ઞાન વગર થાય નહીં. આપણું શરીર મેં કર્યું, હું તો ઊંચી પકડી શું કે શું સારું ખોટું, વ્યવહાર કે તહેવાર, વિષય કે ભોગ, ત્યાગ કે રાગ, જ્ઞાન સિવાય ના થાય. કેવું જ્ઞાન? જ્ઞાનના અંતર્યામી પદ કહેવાય. સમજ્યા ને? એ જુદી અંતર્યામી પદ છે ને. તમારા આ જે અંતર્યામી ક્યારે કહેવાય? કે પ્રકૃતિનું જીવન હોય એનું જાણ ના થાય. જીવન હોય ને આપણે જાણ જ છે. જાણ પણ છે એટલે સાકાર શબ્દ વાપરે. આત્મા પણ માણસ છે, જાણ પણ છે. જાણ પણ જાણે છે. જાણ મેં હાજર, જાણ પણ હાજર. તમે જે કહો છો આ જ્ઞાન જેમ અડાડો અડાડે. અને કઈ ફાહ વાગ્યો હોય ને, મારે શું કેવું તો ખબર છે, સાચો નો ફૂલો છે ને, આપણો સાચો નો ફૂલો ને તો ઘડી ઘડી જીવ તો જાય. તો જ્ઞાન છે કે નહીં? તો એટલે જ્ઞાન કહેવાય. સંવેદનાનું જ્ઞાન કહેવાય. સંવેદનાનું બધું એ બધું જાતનું જ્ઞાન જ્ઞાન વડે કોઈ તત્વ કામ કરે. સંવેદના જ્ઞાનથી જ થાય. સંવેદના પણ જ્ઞાનથી ખબર પડે. જ્ઞાન તો અલગ જ છે. એને જ્યાં ઉપયોગ હોય ત્યાં બધે ખબર પડે. બસ એ વાત. આ માસ્ટર બેઠે હોય આગળ એને ખબર પડે તો જ્ઞાન કહેવાય. એ નિર્લેપ છે. એ બધું જ્ઞાન કહેવાય. બધું જ્ઞાન. જે બોલો એ જ્ઞાન તે સિવાય થાય જ નહીં. જે જુઓ એ જ્ઞાન, જે કલ્પના કરો એ જ્ઞાન. આ તમે જમવા ગયા, સ્વાદ આવ્યો, શેના વડે આવ્યો? એ એના વડે. એની શેના વડે? જ્ઞાન વડે. જ્ઞાન ના અવાજ આવ્યો કે જ્ઞાન વડે તમને અવાજ આવ્યો? જ્ઞાન વડે હું ને અવાજ. હા બસ બધામાં એવું હોય. ગમે તે વિષય ભોગવો, ગમે તે વિષય ભોગવો તો જ્ઞાન વડે અવાજ આવે કે હું ના આવે? તો જ્ઞાન અંદર ભળેલું છે. માન આપે, માન આપે તો માન નો અવાજ કેના આવે? જ્ઞાન ના આવે કે જ્ઞાન વડે તમને આવે? તમારું અપમાન કરે તો તમને જ્ઞાન વડે અપમાન ની સમજ પડે કે જ્ઞાન અપમાન લાગે? જ્ઞાન તમને અપમાન લાગે, માને તમને લાગે. જ્ઞાન વડે તો જ્ઞાન ની વ્યાખ્યા કેવી છે ભાઈ? એક બાળક જન્મ્યું, બાળક જન્મ્યું બરાબર, તો ખબર છે કે કોને શીખવાડી? આવતા કોને શીખવાડું? આવતા કોને શીખવાડું? એ જંગલમાં હરણી જેટલું જન્મ્યું બરાબર, તો ભૂસ એને ખોરાક નથી કર્યો. ના તો કદાચ એને મોઢામાં આપડે તો ખબર આવે તો ખબર ના પીચાનું એ કઈ શીખવાડ્યું ખોરાક? એ જ્ઞાન છે. તો એ અગત્ય છે. ક્રિયા દેખાય છે, જ્ઞાન દેખાતું. વ્યાપક જ્ઞાન છે એ બ્રહ્મ છે. એના વડે એક એક તત્વ જીવી જાય છે. હમ જીવી છે, બુદ્ધિ જીવી જીવી એટલે જડ તત્વ કીધી માયા. આ પ્રકૃતિ તત્વ જ્ઞાન લઈએ કેમ? તમારા જ્ઞાની બધા જ્ઞાની છે. બુદ્ધિ તમારા જ્ઞાનથી જ્ઞાની છે. હું તમારા જ્ઞાનથી જ્ઞાની છે. આત્મા વડે જ્ઞાન વડે એ તમારા જ્ઞાનથી લાગણી વાળું છે, ચિત્ત વાળું છે, ભય મોહ વાળું છે. બરાબર? હાથમાં કોઈ ચાલો છો ને એ તમારા વડે પગ પડે જોવો છે. જ્ઞાન સિવાય કઈ છે જ નહીં. જ્ઞાન બધા તત્વો સિદ્ધાત્મક જીવિતા મળે, સ્વભાવથી જીવિતા જણાય. જ્ઞાન માટે બે ભાગ પાડે, જીવવાનું અને પામવાનું. એક નિરપેક્ષ વિચાર નિરપેક્ષ રીતે પરમાત્મા સાંભળો બરાબર. સાપેક્ષ વિચાર બુદ્ધિ, સાપેક્ષ નીચે રહેવો હમ બરાબર. સાપેક્ષ હમ એટલે સાપેક્ષ નીચે
સાપેક્ષ છે. બરાબર? સાપેક્ષ નીચે અહમનો ઓળખો સાપેક્ષ નીચે નહીં રહેવાનું. બરાબર? સાપેક્ષ જ્ઞાન એટલે બુદ્ધિ. બરાબર? આના રૂપ સમજી લેવાનું. તો આ પામવાના વાત છે, બે ભાગ પાડ્યા, પ્રકૃતિના અને આત્માના ભાગ પાડવા માટે કઈ જુદા પાડે. તો જ્ઞાન કથાની વાત કરું છે. લેવા દેવા નથી. તો તમે જ્ઞાન એટલું નહીં, પરમાત્મા હાજર જીવન છે, તો પરમાત્મા એના નિશ્ચય જીવી જાવ છો. નિશ્ચય નો જીવો તો એ જ નિશ્ચય ભગવાન છે. ઓળખો તો હું તો એ જોઈ રહ્યો છું કે વિચાર નિશ્ચય આત્મા પરમાત્મા આપણા જીવનમાં આપણને જીવાડી રહ્યો છે, ક્ષણે ક્ષણે ઓળખતા નથી આપણે. બરાબર? નહીં ઓળખતા. એક વાત શું છે, ચાર અનાજ તત્વો કહીએ ને, જીવ આત્મા પરમાત્મા. જળ તો કોમન છે બધામાં. ભગવાનમાં શરીર હોય, આત્મામાં હોય ને અમર હોય. હવે ત્રણ તત્વો રહ્યા, જીવ આત્મા પરમાત્મા. તો આ બે તત્વો ગોચર છે, ના દેખાય એવા છે ખરા. છે ખરા, દેખાતા નથી. તો આમાં વ્યાપક સર્વવ્યાપક ક્યાં ના હોય? તમે જો આમ કહેતા સર્વવ્યાપક મૂડી જાય, તૂટી જાય. જીવ માટે અગોચર છે. કોઈ તો સર્વવ્યાપક જતું રહે ના, અંદર બાર બધે હોય. હા હોય. જીવમાં હોય ને અંદર હોય ને બહાર હોય. તમે સંકલ્પ તો જો હોય કે ના હોય, ઈચ્છા તો હોય કે ના હોય, બધા હોય. પણ એને હું જ્ઞાન શું એ જેવા બધા હોય ના હોય, ના વગર થાય નહીં. ઈચ્છા ના થાય, તપ ના થાય, પાવર ના થાય. બરાબર? કીડી મકોડો જીવે છે, જ્ઞાનથી જ જીવે છે. જીવ એક ઘર વ્યાપક ને કહેવાય. આકાશ છે ને વ્યાપક, આખું આકાશ. હું તો એમ કહું આકાશ જે છે ને એને સૂક્ષ્મ ધર્મ છે. બોલો, આકાશમાં સૂક્ષ્મ ના દેખાય. આકાશ જોઈએ કહો, બ્રહ્મ ના જોઈએ કહો, કલ્પના ના કરીએ કહો. આકાશ કેવું કહેવાય? કેવું કહેવાય આકાશ? અનંત. અનંત. શીખવા પડે તમને. જ્ઞાનથી જ ખબર પડી. જ્ઞાનથી જ ખબર પડી. જ્ઞાન છે નહીં, તમે જો જ્ઞાનથી ગમે તે કલ્પના કરી છે મહારાજ, આકાશનો છેડો દેખાતો નથી. તમે જે પીઠના ભાવથી બોલો છો, બુદ્ધિથી કલ્પના કરે છે. હા. અનંત શબ્દ બોલો, તમને તમારા વિચારમાં સમય ગયું. હા, આખો આકાશ તમારે સમય ગયું. બરાબર. અનંત આકાશ તમારામાં એક વિચારમાં સમય ગયું કહેવાય. તો અહીં તમારી હાજરી છે આત્માનું. આપણું જે જ્ઞાનથી જોયું અનંત, અનંત તમારા વિચાર સમય ગયું. તો તમે વ્યક્તિમાં પડ્યા છો, તત્વમાં રમો છો. આખા બ્રહ્માંડ જે આકાશે હોય ગયું, તો આકાશથી શું આકાશ થતું આપણું. આ જ્ઞાન ચિદાકાશ શબ્દ આ જ્ઞાન કીધું. આ જ્ઞાન આ જ બધે આને અનુભવ જ્ઞાન કહેવાય. એ તો ખરું, પણ એમાં હાજર હોય તો કહેવાય. એટલું ના કહેવાય, એટલો અનુભવ એટલું ના કહેવાય. એ જાણ્યું કહેવાય. આ જાણ્યું કહેવાય. હા, એ તો તમે કીધું હશે. તમે કીધું ને હજુ એના અનુભવ અનુભવ ના કહેવાય, જાણ્યું કહેવાય. હવે અનુભવ કોને કહેવાય? કે તમારો પોતાનો વિચારનો હોય, એટલે વ્યાપક વિચારનો. બરાબર? એટલે તમને લાગે કે આ બધા પીઠનો મારા રમી જાય. આ બધા જળ સ્થળ જે કઈ છે તે જળ સ્થળ કે જંગમ જે કઈ છે મારા વ્યાપકમાં રમી જાય તો વિચાર કહેવાય. બરાબર? પીઠની કહેતા હોય, સુપર કહેતા હોય, તો આખી પ્રકૃતિ તત્વો એ તમારા જ્ઞાન પકાય છે તમે જોઈ શકો કે મારાથી પ્રકાશ થઈ એના સ્વભાવથી જીવ. તો પીઠમાં તમે પ્રકાશિત થયા કેવો. પછી તમે સત્તા પણ એક હોય ત્યારે આખા તમે વિચાર હાજરી હોય, વિચાર રૂપે લાગે પિંડ, વિચાર રૂપે હાજરી હોય અને અહમ ને બુદ્ધિ જીવ તમારા આજ્ઞામાં રહેતા હોય, તમારી આજ્ઞામાં રહેતા હોય. તો મધુ સંપદ તમે ભગવાન રૂપે આ કહો. વ્યાખ્યા એક જુદા છો, એક વ્યાખ્યા છો, એક વ્યાપક સમજો છો. રીત છે ઘણી બધી, એક જ રીત નથી, રીત સમજવાની. તો શરૂઆત પણ આપણે સમજીએ કે ભગવાન આત્માને શું કે ભગવાનનો પ્રકાશ જ પોતે આત્મા છે. જેમ તમે જલ્દી પીશો તો પ્રકાશ છો, પ્રકાશ તમારી બુદ્ધિ. તમારે જે કહેવું હોય તે બુદ્ધિદાર કોક નહીં. હવે બુદ્ધિ તમે છો કે તમારે સાધન છે બુદ્ધિ? તો તમારાથી બુદ્ધિ નોખી છે, તમારા વિચારથી બુદ્ધિ નોખી છે.
નથી નોકરી. તમારે કેવું એ બુદ્ધિ દ્વારા જ કહો છો. તો પરમાત્માને જે કેવું છે પોતાના વિચાર દ્વારા, તે ભગવાનની બુદ્ધિ કહેવાય. એના વિચાર દ્વારા કહે છે ભાઈ. તો વિચાર ભગવાન બે જુદા નથી, પણ જુદા. એનું સાધન છે. બુદ્ધિ તમારું સાધન છે. બુદ્ધિ તમારું સાધન છે. એ જ વિચારનું સાધન છે. નિશ્ચયનું સાધન. બરાબર. તો એ જ તત્વના આધારથી આખું બ્રહ્માંડ પ્રકાશી રહ્યું છે. જ્ઞાન પ્રકાશ શું છે? દરેક જ્ઞાન પ્રકાશ જ છે. તમે જે વિચારો છો કે બહાર જેવું છે, તો પ્રકાશ છે કે નહીં, કઈ કહેવાય ખબર છે કે નહીં? તો જ્ઞાન છે દ્રષ્ટિ ને ખબર છે. જ્ઞાન પ્રકાશ નોખા નહીં પડતા, બે એક જ છે. જ્ઞાન ને પ્રકાશ નોખા એક જ છે. એ જ્ઞાન છે, એ જ પ્રકાશ છે. જ્ઞાન એ જ પ્રકાશ. જ્ઞાન એ જ પ્રકાશ. જ્ઞાન એ જ પ્રકાશ. તો જ્ઞાન એ પ્રકાશ એ બધું જીવે છે, જીવ પ્રાણી માત્ર. જીવી દેખાય છે, જ્ઞાન દેખાતું નથી. જીવી દેખાય છે, જ્ઞાન દેખાતું નથી. વ્યક્તિ દેખો છો તો જ્ઞાન દેખાતું નથી. તમે જે સમજો છો એ જ્ઞાન થી સમજો છો. જ્ઞાન દેખાતું હું સમજો નથી સમજતા. તો હું ને એ બધો લાગે છે. જ્ઞાનથી બીજું પકડાય છે. સમજાય? જ્ઞાનથી અજ્ઞાન પકડાય છે. એ સમજાવે ને જ્ઞાન સમજાવે પડે. જ્ઞાન થી પકડાઈ ગયો. જ્ઞાન જ છે. જ્ઞાન એ જ્ઞાન છે. જ્ઞાન એ જ્ઞાન છે. જ્ઞાની જ્ઞાન જ છે. જ્ઞાની જ્ઞાન છે. જે કઈ જ્ઞાન પકડાય છે, આ દેહના ભાવ પકડાવે તો જ્ઞાનથી પકડાવે નહીં. જ્ઞાન દેવા દેવા કઈ નથી. અગોચર જ્ઞાન. એક ક્ષણ પણ જ્ઞાન વગર આપણે જીવાતું એક ક્ષણ પણ પડકારો જ્ઞાન ના નિશ્ચય ભગવાન હાજર છે આપણા માટે. આપણે પ્રભુ એકતા. તો આપણે મળીએ છીએ ને આ તત્વનું પ્રગટ પ્રમાણ અનુભવ માટે મળીએ છીએ કે આપણે હું લાગે છે પણ પરમાત્મા ક્ષણે ક્ષણે હાજરી એ જ જીવાડી રહે છે. આપણા અંતઃકરણ જીવ ભાવને સંતોષ આપે તમારી લીધે. એ નહીં કહેતા કે હું જીવાડો છું, નહીં કહેતા. આપણે જો અનુભવ કરીએ આપણે કરીએ એ જ નિરપેક્ષ છે. એ જ નિરપેક્ષતા છે. પણ એક ગુપ્ત રીતે આપણું જીવન આપી દે. હવે એક નિશ્ચય વિચાર થાય શું તમે જુઓ છો. એક ડગલું પડી ગયું, હાથ ઊંચું કરી ગયો, ના થાય. હાથ ઊંચું ના થાય, ભૂલ ના થવાય. વિચાર કરો તો પ્રકાશ કે ચોખ્ખું થાય ને. આપણે કહીએ વાત કહો, સીધી વાત કે પ્રકાશ નથી, પ્રકાશ નથી. તો તમે જ્ઞાનનો ઉપયોગ ક્યાં કરો છો? સંસારને જીવવાનો કરો. જ્ઞાનનો ઉપયોગ ક્યાં કરો? દેહમાં જીવવાનો. જ્ઞાન અપેક્ષિત એવી વાત સાદી જીવપણું છે ને અપેક્ષા ઈચ્છા અપેક્ષા વાળી એનો ઉપયોગ છે. જ્ઞાનનો ઉપયોગ કરીને એ જીવ અપેક્ષિત જ્ઞાન નહીં. જ્ઞાન થોડું બગડી. જ્ઞાન તો ઈચ્છામાં જ્ઞાન છે, એ જ અપેક્ષા છે. ઈચ્છા થઈ તમારી ચાકરી ઈચ્છા થઈ, ઈચ્છા થાય તો એ ઈચ્છા થઈ ને એક જ્ઞાન વગર ઈચ્છા ના થાય. જ્ઞાન વગર ઈચ્છા ના થાય. હવે ઈચ્છા થઈ, ઈચ્છામાં થઈ, જ્ઞાન વગર ના થાય. પૂરી ના થાય. ઈચ્છા ની વિષયમાં ભરે પાછું જ્ઞાન છે ને એનાથી ચેતન જ્ઞાન એક શબ્દ નથી. જ્ઞાન ભગવાનનો પ્રકાશ છે. ભગવાન હાજર છે. આપણે વાતો કરીએ છીએ ને આ તત્વ આપણું જીવન કેવી હાજર છે આપણા જીવનમાં એ તો સમજી શકો. આપણે માણસ છે જ્ઞાન શીખવાનું નથી. પેલા તો આપણે કેમ પ્રાપ્ત કરે એ જોવાનું કઈ સમજવાનું નથી. આત્મા પરમાત્મા આપણે કેમ કરે એ જોવાનું છે. આપણે શીખવાનું નહીં. આત્મા લોકો માણસ શીખવા જાય હું આત્મા છું, મને સમજ પડી ગયો, મને મોટો જોઈએ. એ વ્યક્તિ શું છે?
તમારો એક એક નિશ્ચય એ પરમાત્મા નિશ્ચય છે પણ તમે એનો ઉપયોગ ખોટો કરો. તમે પૈસા આપ્યા મને ₹1,00,000 તો હું ગમે તે વાપરું બરાબર. અધોગતિ વાપરો તો હા અને સારા કામ વાપરો તો પૈસા પૈસો છે, પૈસા લેવા દેવા છે કે જ્ઞાન જ્ઞાન છે કેમ વાપરો છો? કેમ વાપરો છો? તમારી વાત.